સાવલી તાલુકાનો સાવલીથી સાકરદા 21 કિલોમીટરનો રોડ ફરીથી જોવા મળ્યો બિસ્માર હાલતમાં। સ્થાનિકો દ્વારા ઘણીવાર લેખિતમાં રજૂઆતો કરવામાં આવી, પણ હજુ માર્ગ અને મકાન વિભાગના સાવલી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી કાં તો જિલ્લા વિકાસ અધિકારી જેવા કોઈપણ અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી। પણ રોજિંદા નોકરી ધંધા માટે ઉપયોગમાં લેવાતા આ રોડનું રોજડું કોઈ રડવા તૈયાર નથી કે બોલવા તૈયાર નથી। વાત છે 21 કિલોમીટરના સાકરદા સાવલીના નવીન ફોરલેન રોડ બનાવવાનો શરૂ થયો ત્યારથી કેટલાય આગેવાનો દ્વારા વારંવાર નીચલા લેવલથી સીએમ લેવલ સુધી ગુજરાતમાં રજૂઆત કરવામાં આવી, છતાં જેમ તેમ કરી આ રોડ અધૂરો બન્યો હોવા છતાં કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું। હવે ભોગવવાનો આ રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓને હવે તો હદ થઈ હોય તેમ રોડ ઉપર ગાડાવાટ જેવી નીકો પાડવા માંડી છે અને રોડ ઉપરથી ડામર ઉખડી અને પાળીઓ બની ગઈ છે। તેવામાં મોટા સાધનો એમાંથી પસાર થાય તો, પરંતુ નાના સાધનોવાળાને રાતના સમયે ધ્યાનમાં ન આવે તો કોઈ મોટી દુર્ઘટના બને તેવી ચર્ચાઓ નાગરિકોમાં જોર પકડ્યું છે અને રોડની બંને સાઈડમાં બનાવેલ ગટર લાઇન તો જાણે ક્યારેક તૂટી પડશે તેનો કોઈ ભરોસો નથી તેવું એક જાગૃત નાગરિક પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું હતું। વધુમાં વધુ વહેલી તકે આ રોડનું સમારકામ નહીં કરવામાં આવે તો ચોમાસા દરમિયાન કોઈ મોટી દુર્ઘટનાના એંધાણ વર્તાઈ રહ્યા છે। ભૂતકાળમાં ઘણી દુર્ઘટનાઓ બનેલી હોવાથી કેટલાય લોકોએ જીવ પણ ગુમાવી ચૂક્યા છે। સાવલીથી સાકરદા રોડ જે 82 કરોડના ખર્ચે 21 કિલોમીટરની લંબાઈનો રોડ ગવર્મેન્ટે 2 વર્ષ પહેલાં બનાવેલ છે, એની અત્યારથી જ હજી એને 2 વર્ષના 6 મહિના નથી થયા એ પહેલાં રોડ ખખડધજ હાલતમાં થઈ ગયેલ છે। હવે રોડ ઉપર એટલા મોટા ગાબડા પડી ગયેલ છે કે નાઇટ શિફ્ટમાંથી કોઈ નોકરીથી આવે, કોઈ હોસ્પિટલ જતું હોય તો એને નાના મોટા વ્હીકલ લઈને જ્યારે જતા હોય અને એ ખાડામાં પડે તો આકસ્મિક એને મૃત્યુ થાય અથવા તો એને ઈજા થાય, તો ઈજા થાય તો મૃત્યુ થાય એનો જવાબદાર કોણ? સરકાર કે કોન્ટ્રાક્ટર? આ રોડમાં એટલો ભ્રષ્ટાચાર થયેલ છે કે રોડ અત્યારથી જ અઢી વર્ષ થયા ત્યારે અત્યારે રોડ પર ગાબડા મોટા મોટા પડી ગયા છે, તો હજુ ચોમાસું આવવાનું બાકી છે ત્યારે રોડની શું હાલત થશે? બીજું કે રોડની આજુબાજુ જે ગટર બનાવે છે એ ગટરમાં એટલી ઉચ્ચ ગુણવત્તાનું મટીરિયલ વાપરેલ છે અમને કે જેના ઉપર બાઇક કદાચ જાય ને ઉપર ભૂલથી ચડી જાય તો બાઇક પર એ ગટરની ઢાંકણું તોડી અંદર ઘૂસી જાય, તો તમે વિચારી શકો છો કે કેટલું ઉચ્ચ ગુણવત્તાનું મટીરિયલ અહીંયા વાપર્યું હશે કોન્ટ્રાક્ટરે। મારું નામ પ્રદીપ વાઘેલા।